જય માતાજી મિત્રો, સદૈવ શાંતિ આશ્રમ ગોમટા, જે આપણે આંબા થોડાક વાવેલા છે આપણે આશ્રમમાં, અને શાકભાજી પણ આપણે વાવીએ છીએ. જે ગુરુકુળમાં જે બાળકો જે આપણે અભ્યાસ કરી રહ્યા છે એને જેથી કરીને આપણે કોઈ દવાવાળું શાકભાજી બાળકો ન ખાય, આપણે એટલા માટે આપણે શાકભાજી પણ આપણે અહીં વાવીએ છીએ. થોડુંક આપણે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા જ નથી, અને આપણે ખાતર પણ આપણે આશ્રમમાં જ બનાવીએ છીએ. અમે જે ફૂલનું ખાતર બનાવીએ છીએ અમે, અને આપણે જે ગોળ, ગૌમૂત્ર અને ગાયનું છાણ આપણે એનો જ ઉપયોગ કરી રહ્યા છીએ. અને શાકભાજી પણ આપણે ઓર્ગેનિક જ કરીએ છીએ. આપણે આ તમે જુઓ, અમારા આંબા એકદમ સરસ છે હાવ, અને એમાં અત્યારે કેરી આવી ગયેલી છે. આપણે કેસર છે આ, અને આંબા આપણે 12માસીના છે. એ 12માસીમાં પણ હું તમને કેરી બતાવું કે એમાં લૂમ ટાઈપની આવે કેરી. એ તમે જુઓ, આમાં લૂમ ટાઈપની કેરી. અને આનો ફાયદો એક જ છે, રાસાયણિક ખાતરનો ઉપયોગ ના કરવો, ઓર્ગેનિક જ ખાતરનો ઉપયોગ કરવો. માર્કેટમાં જે શાકભાજી મળે છે બધાય દવાવાળા જ હોય. રાસાયણિક ખાતર નાખીને જે શાકભાજી ઉગાવેલા હોય એ જ તમને ખાવામાં મળતા હોય. અને આપણે આશ્રમમાં બધા શાકભાજી ઓર્ગેનિક જ કરીએ છીએ. અને આપણે જે ગુરુકુળ હજી સિસ્ટમ છે જે આપણે, એ પણ આપણે બહુ સારું છે કે બાળકોને કોઈ પણ વસ્તુ દવાવાળી આપણે નથી ખવડાવી.